નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 24 મસાલેદાર કોયલાની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો પર્યાવરણના પાઠ નંબર 24 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વઅધ્યયન પોથીનો ભાગ 5 નો પાઠ નંબર 24 મસાલેદાર કોયલા। પ્રશ્ન 1, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો। પહેલું, રસોડામાં વપરાઉં છું, સ્વાદે તુરી છું, રંગે હું પીળું છું, બોલો હું કોણ? તો એ હળદર। બીજું, મુખવાસ અને શરબતમાં મારો ઉપયોગ થાય છે, તો સી વરિયાળી। ત્રીજું, હું ખીલી જેવો દેખાતો મસાલો છું, તો બી લવિંગ। ચોથું, ખાંસી થાય ત્યારે મારો ઉપયોગ થાય છે, તો બી હળદર। પાંચમું, હું તીખો સ્વાદ ધરાવતો મસાલો છું, તો ડી આપેલા તમામ। અને છઠ્ઠું, મરચું તીખો સ્વાદ વરિયાળી, તો આમાં મિત્રો એનો સ્વાદ આપ્યો નથી, કડવો તીખો ગળ્યો, બરાબર। વરિયાળીનો સ્વાદ કડવો ન હોય, તીખો ન હોય, ગળ્યો ન હોય, અને આપેલા તમામ એટલે એક પણ ઓપ્શન આવતું નથી આમાં। ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરો। મસાલાનું નામ, રંગ અને સ્વાદ, તો વરિયાળી છે એનો રંગ લીલો અને ગળ્યો અને તીખો બે આવી શકે। મરી છે એનો રંગ કાળો અને સ્વાદ તીખો। મરચું છે એ લાલ અને સ્વાદ તીખો। તજ છે એ ભૂખરો, સ્વાદ તીખો। તમાલપત્રનો રંગ પોપટી, સ્વાદ તુરો। હળદરનો રંગ પીળો, સ્વાદ તુરો। જીરુંનો રંગ લીલો, સ્વાદ તીખો। ત્યાર પછી પ્રશ્ન 3, પ્રશ્નના જવાબ લખો। પેલું, તમારા ઘરમાં કયા કયા મસાલા વપરાય છે? હળદર, મરચું, ધાણા, જીરું, તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર વગેરે। બીજું, તમારા ઘરમાં શાક બનાવવામાં કયા કયા મસાલા વપરાય છે? શાક બનાવવામાં હળદર, મરચું, મીઠું, ધાણા, જીરું, રાઈ, હિંગ વગેરે વપરાય છે। ત્રીજું, તીખો સ્વાદ ધરાવતા મસાલાના નામ લખો। તીખા, મરચું, લવિંગ, તજ, જીરું વગેરે તીખો સ્વાદ ધરાવે છે। ત્યાર પછી પ્રશ્ન 4, અહીંયા નામ છે હળદર, ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે, ઔષધીય ઉપયોગ, શરદી ખાંસી માટે તેનો ઉપયોગ થાય છે। બીજું છે જીરું, રસોઈમાં મસાલા તરીકે, ઔષધીય ઉપયોગમાં ગેસ અને પાચન માટે। ત્યાર પછી છે અજમા, ઉપયોગ છે ગાંઠિયા, ભજીયા, મુખવાસ વગેરેમાં થાય છે। ઔષધીય ઉપયોગ પાચન અને પેટના દુખાવા માટે। મેથી, રસોઈમાં મસાલા તરીકે અને પેટના દુખાવા માટે ઉપયોગી છે। મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ જોડકણું બનાવો। રસોઈમાં હું વપરાઉં છું, સ્વાદે હું તીખી છું, રંગે હું લાલ છું, બોલો હું કોણ? તો મરચું। ત્યાર પછી કોઈ એક તેજાનાનું જોડકું બનાવો। રંગે હું કાળું છું, રસોઈમાં વપરાઉં છું, ફૂલ જેવો આકાર છું, બોલો ભાઈ હું કોણ છું? બીજું, ઔષધીય તરીકે વપરાતા તેજાનાનું જોડકણું બનાવો। રંગે હું કાળું છું, ખીલી જેવું દેખાવ છું, સ્વાદે હું તીખું છું, બોલો ભાઈ હું કોણ છું? ત્યાર પછી પ્રશ્ન 7, તીખો સ્વાદ ધરાવતા તેજાનામાં લાલ અને તીખા સ્વાદ સિવાય અન્ય સ્વાદમાં તેજાનામાં ભૂરો રંગ કરો। મરચું તીખો છે એટલે લાલ રંગ કરવાનો। હળદર તુરું હોય છે એટલે બ્લુ। વરિયાળી તીખો છે એટલે લાલ। અજમા તીખા છે એટલે લાલ। મેથી તુરી છે એટલે બ્લુ। જીરું છે સેજ તીખું લાગે એટલે લાલ। તમાલપત્ર તુરું લાગે એટલે બ્લુ। તજ છે એ લાલ। લવિંગ છે તીખું લાગે એટલે લાલ। ત્યાર પછી પ્રશ્ન 8, ખોટો શબ્દ શેકી નાખો। તો તમાલપત્ર સ્વાદે તુરું હોય છે,
લવિંગ છે દેખાવે ખીલી જેવું હોય છે, કોકમ છે સ્વાદે ખાટું હોય છે, જીરું દહીં છાશમાં નખાય છે, દાંતના દુખા વખતે લવિંગનો ઉપયોગ થાય છે. તો પહેલાં તીખું ચેકવાનું, બીજામાં જીરું ચેકવાનું, ત્રીજામાં પણ જીરું ચેકવાનું, ચોથામાં તજ ચેકવાનું, પાંચમામાં જીરું ચેકવાનું. તો મિત્રો આ તો આપણું ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.